બા સા બનાવી દે, કેટલીની સુવિધા નહોતી, કળશામ સા નાખે, ઊંડિયું રકાબ્યું, આમ લોટો લઈને આવવાનું, ઉભી વરાળ લાગતી, મહેમાનને રકાબી દીધી, મહેમાન બસ બસ કરે, બાપા બે આવી બે તમે બે નક્કી કરો વરાળ લાગે. જેને જેને વરાળું લાગી ગઈ છે ને એને સમાજની વરાળ અડી જ નથી. આ સહજ છે, આ પ્રેક્ટિકલી આપણા વડીલો આવી રીતે શીખવાડ્યું આપણને. એ રકાબ્યું લઈને છોકરી મૂકવા જવાની, મહેમાનને જમવાનું થાય, એક હાથમાં પાણી કરશો ને એક હાથમાં રૂમાલ, હાથ ધોવરાવાના. ઝીણી ઝીણી બાબત આપણા બાપે આપણી માએ આપણને શીખવાડી. ગેંડિયું નથી થઈ, આ ગેંડિયું નીકળીને તો ઘણું વીવી ગયું છે આપણી પાસે. વિવેક વીવી ગયો, આખો વિવેક જે હોય ને એ વિવેક જ વીવી ગયો કે મહેમાનને કઈ રીતે જો ગેંડી રહી ધોઈ નાખો હાથ. એ પછી મહેમાન બે એટલે પાથરણા પાથરી દેવાનું, બધું પીરહવાનું, એ વ્યાજ વળી પાછું છોકરી બધું મૂકવાનું, 5 વાગ્યા સુધી હુવે, સા બનાવીને વળી પાછો ઉભો કળશો આવે. દીમાં 3 વાર વરાળ લાગતી. 5:30 ની બસ આવે ધારી રાજકોટ, પછી આપણે થાંભલી પકડીને વૈશાળા થઈને ઉભું રહેવાનું, આગળ 5 રૂપિયા આપે, કારણ કે હાથ બધી સેવા કરી હોય. હવે માયલું કઈ ખરું, મહેમાન બેઠા હોય ને તે કીધું અમારો નાના દીકરો, આ મોટાનો દીકરો, જો ઓલા બળદિયા ધાંડા પાવા જાય ને મોટાનો વસ્તેરો દીકરો, એવી રીતે ઓળખાણ કરાવતા. એટલે વરા પવન ઉપાધિ નહોતી. અત્યારે બાયોડેટા સારો બનાવે પણ બાયું નથી દેતું કોઈ. શું કામ વિવેક જ ભૂલાઈ ગયો થાકો. 5 મહેમાન બેઠા હોય, આમથી સીંટુડું આવે, હળું ઉકનારા રૂમમાં ગીરી દે, જયારે ભોણમાં ઊંદોડું ગીરવું એમ નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ કાંઈ નબળે. પેલા તો રામ રામ કરવાનું શીખવાડતા હતા. મને માફ કરજો, હું બુફેનો ઓલો નથી, વિરોધી નથી. એ તો સિસ્ટમ પ્રમાણે થોડુંક માણસ હવે કોઈ કામ કરવા નથી આવતું એટલે બધું કરવું પડે. બાકી જે પંગજમાં બેહારીને જમાડતા હતા ને એમાં હારો સુવાઈઓ કોઈ ને એની પાસે ડોલ હોય લાડવાની, થડિંગ 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 કરતો લાડવા મૂકે જાય આમ. અને એ આખી પંગજ આખી ધોળી મિલિટરીની જ હોય. ધોળી મિલિટરી એટલા માટે શબ્દ વાપરું છું કે એને સંસ્કારોનું સિંચન કર્યું ને એ આખી બાઉન્ડ્રી એને હાંચવી. એક છોકરો જરીકે બાઉન્ડ્રી બારો થાય ને એટલે સીધો ડાઉનલોડ કરે. 5,000 નો મોબાઈલ હોય તો ભલે, 1.5 લાખ નો મોબાઈલ હોય તો ભલે. અને 15 દી ને 5 દી માં મહિને 1 મહિને આનું નોટિફિકેશન આવે, સોફ્ટવેર અપલોડ કરવાનું. ઓકે દબાવો એટલે એની મેળે મેળે સોફ્ટવેર અપલોડ થાય, 50%, 70%, 80%. હા કે ના? આપણો દીકરો કે આપણી દીકરી આપણા સંસ્કારોને રીતિ રિવાજો બાઉન્ડ્રીમાં જાય ને એટલે ખબર પડી જવું જોઈએ કે આમાં સોફ્ટવેર અપલોડ કરવો પડે એમ. પછી હોય ગયા મોઢા કરીને 2-3 વર્ષ પેલા કાંઈ પણ ગામમાંથી ભૂલ કરીને આવતા બેલીન ખાનામાં પગ મૂકી ને એટલે આપણી માં શું કહે, આપણો દાદો શું કહે, આપણી બા શું કહે, આવી અંદરથી ભેં ત્યાંથી ઓલો ઋતિક રોશન નો દીકરો ન આવતો, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. ખોટી ના થઈ, 200 કરોડ રૂપિયા તમને રમાડવાના લે.